ની બજારોમાં પડકારા મારે છે ને 2022માં અમે બધા ઇલેક્શન લડ્યા ને જનરલ ત્યારે આ ભાઈ લડેલા જતા સુરતથી તો ન્યાયને સ્વીકારેલ નથી હોય ને ઘર આંગણે નથી સ્વીકારેલો જે વ્યક્તિને એના આંગણે સ્વીકાર્યો ન હોય 2022માં ખરાબ રીતે લોકોએ એને હરાવેલો છે એ અહીંયા વિસાવદરની બજારમાં તમારી સામે આવ્યો છે જોવાનું મતદાર હોય છે આ વિસ્તાર આપણો વિસ્તાર છે બહારથી કોઈ પડકારા મારીને વહી જાય એ નથી રહેવું અહીંયા રહેવાનું વર્ષો કીધું કેટલી રાજનીતિમાં કેટલી ચૂંટણીઓ તમે લડાઈશો અને કીધું કે આજે તો હું એવા વ્યક્તિના સમર્થન માટે મતની અપીલ કરવામાં આવ્યું છું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ કે જેને ઓળખાણની જરૂર નથી તમારી એને ઓળખાણ આપવાની જરૂર નથી રાજેશભાઈ વાત કરી એમ કે 10 વર્ષ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવાનું કામ કિરીટ પટેલના નેતૃત્વ અંદર જૂનાગઢ જિલ્લાની અંદર થયું છે અને કીધું કે પહેલી વખત તાકાતવાળો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી આપ્યો છે હું સાક્ષી કાયમી માટે એક વાતનો રહ્યો છું